નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। ભવનાથની તળેટીમાં શિવ ભક્તોનો સાગર રથ, યોગીઓ અને ભભૂતધારી સંતોના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ। જામનગરમાંથી કારમાં બેસીને બિયર ગટગટાવી મહેફિલ માણી રહેલા 3 વિદ્યાર્થીઓ અને 2 વેપારીઓ પકડાયા। જામ જોધપુરના મેથાણ ગામે લગ્ન પ્રસંગમાં આવેલી મહિલાના સોનાના બુટિયા ચોરાયા, પોલીસ ફરિયાદ। જામનગરમાં વાંબે આવાસ પાસેથી 40 વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ સાપટ્યો। જામનગરના પોલીસ સ્ટેશનના પોસ્કોના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ એરપોર્ટ પરથી પકડી પાડ્યો। જામનગરના પોલીસે 13 તુજકો અર્પણ પ્રોગ્રામ અંતર્ગત પરિવારના ઘરમાં ચોરી થયેલા ₹9 લાખના ઘરેણાં પરત આપ્યા। અમદાવાદના તલતેજમાં એનએચની મોકરેલ વખતે કાર ચાલક પોલીસ કર્મીને ટક્કર મારી ભાગ્યો, પીછો કરી ઝડપ્યો। મકરપુરા જેડીસીની ઓફિસમાંથી કાચ તોડી 9 લેપટોપ અને અન્ય ચીજો ઉઠાવી જનાર 2 ચોર પકડાયા। વડોદરામાંથી મોબાઈલ અને વાહનોની લે વેચ કરતા મકાન ભાડે આપી જાણ ન કરતા 11 જણાની અટકાયત। ભવનાથમાં અલખનાથ સાધુઓના ધૂણા અને ભસ્મગુટ રહસ્ય જાણો, આત્મધિક અને વૈજ્ઞાનિક મહત્વ। અમદાવાદના નરોડામાં નશામાં ધૂત કાર ચાલકનો આતંક, દંપતી અને બાળકીને અડફેટે લેતા લોકોમાં રોષ। પુણેશ મોદી બનશે ગુજરાતના વિધાનસભાના ઉપાધ્યક્ષ, ઔપચારિક જાહેરાત સોમવારે કરાશે। અમદાવાદના ફતેવાડીમાં ચાની કીટલીએ બેસવાડી જેવી બાબતે ફાયરિંગ, છરી સાથે 3 લોકોનો હુમલો। પંચમહાલના શહેરમાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખની વધુની વીજ ચોરી ઝડપી। ગુજરાતમાં વાહન ચાલકોએ એક જ વર્ષમાં 231 કરોડનો દંડ ચૂક્યો, 45 લાખથી વધુ ચલણ ફાટ। સુરતમાં નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘોણ, 2 મહિલાઓનો મોત। 55 લાખની લોન અરજી પર અરજદારની સહી જ બોગસ, અમદાવાદની આ બેંકનું વધુ એક કોમ। અમદાવાદના નરોડામાં એલસીબીનો સપાટો, લાખોના વિદેશી દારૂ સાથે 3 શખ્સો ઝડપાયા। સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિનામૂલ્યે બનાવે છે ઘીના કમળ। ભાવનગરમાં ગુંડાઓ બેફામ, ગુંભાવાડામાં તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો। ભવનાથ પવિત્ર મૂંગીકુંડનો અદ્ભુત ઇતિહાસ જાણો, શા માટે સાધુઓ અહીં કરે છે શાહી સ્નાન। જયના આપઘાત કેસમાં દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ હલ્લા બોલ, અચોક્કસ મુદતનું આંદોલન શરૂ। સાધુઓ જટ્ટા રાખીને શિવના વૈરાગી સ્વરૂપનું અનુકરણ કરે છે। વડોદરામાં લગ્નમાં જતી મહિલાને રિક્ષામાં બેસાડી દાગીના શેરવી લેનાર ચાલક ક્રાઇમ બ્રાન્ચની ઝપટે। કર્ણાટકા હાઈવે પર 3 વાહનો વચ્ચે ટક્કર થતા 7ના મોત, બેંગલુરુમાં ગમખ્વાર અકસ્માત। સોમનાથ મંદિરે મહાશિવરાત્રિનો મિની મેળો, 5 લાખ ભાઈ ભક્તો ઉમટશે। બુલેટના ચાલકે ટક્કર મારતા બાઇક પર સવાર 2 પિતરાઈ ભાઈનું મૃત્યુ। સાયબર માફિયા દ્વારા યુવતીઓના ઉપયોગ કરી રિયા અને દીપ્તિના નામે સેલ્સ મેનેજર 20 લાખ ગુમાવ્યા।